હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? તો હું રિંકેશ સર, તમારો મેથ્સ ટીચર, સ્વાગત કરું છું દરેક બાળકોનું આપણા ગુજરાતના સરસ મજાના એજ્યુકેશનલ પ્લેટફોર્મ્સ સમર્પણ એજ્યુકેશન હબમાં. ઓકે, તો ધોરણ 12 સાયન્સ એનસીઈઆરટી મેથ્સમાં ચેપ્ટર નંબર 8 સંકલનનો ઉપયોગ. તો લાસ્ટ લેક્ચર એટલે આજના લેક્ચરમાં જ આપણે થોડાક સમય પહેલા આપણે કેટલાક દાખલા કર્યા, 3 ઉદાહરણના દાખલા કર્યા આપણે, બરાબર? ચાલો, તો હવે આપણે આગળ વધીએ ઉદાહરણના દાખલામાં. તો હવે આપણે ઉદાહરણ 4 આવ્યા છીએ. ચાલો, તો કરીએ આપણે ઉદાહરણ 4 ને. જો રકમને પહેલા સમજો. રકમમાં તમને કીધું છે કે વર્તુળ x² + y² બરાબર 32. વર્તુળની વાત કરી, લખી પણ દીધું છે. વર્તુળ ની લખે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે આ શું છે, વર્તુળ છે. x² + y² બરાબર 32. પછી છે રેખા y બરાબર x. y બરાબર x દેખાય એટલે સમજ પડી ગઈ ને કેવી આવશે આ રેખા? આ રીતે આવશે. ચાલો, અને x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. જુઓ, તો અહીંયા વર્તુળની વાત છે, રેખાની વાત છે, પછી x અક્ષ દ્વારા આવૃત પ્રથમ ચરણમાં આવેલ પ્રદેશ, એટલે કે અહીંયા પ્રથમ ચરણમાં જે કંઈ પણ પ્રદેશ બને તેનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો આપણે આકૃતિ બનાવીએ. હવે આકૃતિ બનાવવા પહેલા તમે એક વસ્તુ જુઓ કે આ જે રકમ હતી ઉદાહરણ 3 ની, તેમાં વક્ર તરીકે પર્વલય હતો ને આ રેખા તો એક સિમ્પલ રેખા, આડી ને ઊભી લીટી, એને બહુ કઈ ઇમ્પોર્ટન્સ નહીં હોય, બરાબર? તો મેઇન તો આ પર્વલય જ અહીંયા વક્ર તરીકે હતો. પછી આ રકમમાં ખાલી ઉપવલયની જ વાત હતી. ઉદાહરણ 1 માં ખાલી વર્તુળની વાત હતી. તો ઉદાહરણ 1, 2 અને 3 ઉદાહરણમાં એક જ વક્ર હતો. એકચ્યુઅલી ઉદાહરણ 3 માં તમે બે વક્ર એવું કહી શકો, પણ બે વક્રમાં આ જે રેખા y બરાબર 4 છે તેનું કઈ મહત્વ નથી. કેમ કે એ રેખા આડી રેખા છે. સમક્ષિતિજ રેખા અને શિરોલંબ રેખાનો કોઈ મતલબ નહીં કહેવાય રકમમાં, બરાબર છે? પરંતુ હવે અહીંયા બે વક્ર છે. પહેલો વક્ર છે x² + y² બરાબર 32 એટલે આપણું વર્તુળ, અને બીજો વક્ર છે રેખા y બરાબર x. અને રેખા y બરાબર x એ કોઈ સમક્ષિતિજ કે શિરોલંબ રેખા નથી, એ તો તમને ખબર છે. તે પ્રમાણે આ રીતને ક્રોસ રેખા છે. તો જ્યારે પણ કોઈ બી દાખલો, આ ચેપ્ટરનો કોઈ બી દાખલો હોય, તેમાં એક કરતા વધારે વક્ર આવે તો સૌથી પહેલું કામ તમારે આ બંને વક્રનું છેદબિંદુ શોધવું પડશે. કેમ કે આ છેદબિંદુની મદદથી જ લિમિટ નક્કી થતી હોય છે. છેદબિંદુ વગર લિમિટની ખબર પડશે કે લિમિટ શું લેવાની, અને ખ્યાલ આવશે ને તમને કે કયા દાખલામાં એક કરતા વધારે વક્ર છે. એટલે કે આ બંને વક્રનું તમારે છેદબિંદુ શોધવાનું. કેમ કે આ વર્તુળ જે છે તેનું કેન્દ્ર શું આવશે? ઉગમ બિંદુ આવશે. એટલે વર્તુળ કઈક આ રીતે હશે, રેખા કઈક આ રીતે, તો આ છેદ છે ને, તો તમને અહીંયા બે છેદબિંદુ મળશે. કેટલા છેદબિંદુ મળશે? બે. આ બંને છેદબિંદુ તમારે પહેલા શોધવાના. ચાલો, તો છેદબિંદુ શોધવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ છીએ. સૌથી પહેલા અહીં વર્તુળનું સમીકરણ શું છે તે આપણે લખીએ. તો વર્તુળનું સમીકરણ શું છે આપણી પાસે? તો વર્તુળનું સમીકરણ છે x² + y² બરાબર 32. અને રેખાનું સમીકરણ અહીંયા લખી નાખીએ. શું છે રેખાનું સમીકરણ? y બરાબર x. ચલો, આ બંનેનું છેદબિંદુ કઈ રીતે શોધીએ? તો આદેશની રીતે, બરાબર? આ બંનેમાંથી કોઈ એકમાં x ને અથવા y ને કરતા બનાવીને બીજામાં મૂકી દેવાનું. આદેશનો મતલબ કરતા બનાવો, બીજામાં મૂકો. તો જો આ બેઠું રેડી છે, y બરાબર x, તે અહીંયા મૂકી દેવો એટલે આખું સમીકરણ ચલ x માં આવી જાય, એટલે x મળી જશે આપણને. ચાલો, તો x², એક કામ કરો, પીરું જવાનું માટે x² પ્લસ આ y ની જગ્યા પર આપણે x મૂકીશું એટલે x² + x² બરાબર 32. x² + x² એટલે 2x² બરાબર 32. તો x² બરાબર કેટલા થશે? 16 * 32 એટલે 16. તો x બરાબર કેટલા થશે? x બરાબર +or -4, બરાબર? +4 નો વર્ગ બી 16. એક બિંદુ +4 અહીંયા આવશે, એક -4 અહીંયા આવશે. ઓકે, હવે x ની કિંમત +or -4 હોય તો y ની કિંમત હવે શોધવાની. તો y ની કિંમત શોધવા કોઈ પણ એક વક્રની મદદ લો. છેદબિંદુ છે ને, તો આ જ ઈઝી પડે. y બરાબર x વાળું, એટલે કે માટે જો x બરાબર 4 તો y બરાબર કેટલા? તો y બરાબર x એટલે y બરાબર બી 4 જ. ને જો x બરાબર -4 તો y બરાબર પણ કેટલા? -4. એટલે આપણને છેદબિંદુ મળી ગયા છે. અને છેદબિંદુ શું આવે છે? તો પહેલું છેદબિંદુ છે 4,4 અને બીજું છેદબિંદુ કયું છે? -4,4. હવે આપણે આકૃતિ દોરવાનું સ્ટાર્ટ કરીએ છીએ. આકૃતિમાં આપણે વર્તુળ અને રેખા દોરવાની છે. વર્તુળ દોરવા માટે આપણને ખબર હોવી જોઈએ કેન્દ્ર અને ત્રિજ્યા. ચાલો, તો હવે પાછું ફરી એકવાર વર્તુળનું સમીકરણ લખીએ છીએ આપણે. શું છે વર્તુળનું સમીકરણ? x² + y² બરાબર 32. આ સમીકરણ પરથી આનું કેન્દ્ર લખાવો. બોલો શું થશે આનું કેન્દ્ર? 0, 0. x² + y² દેખાય એટલે કેન્દ્ર 0, 0 એમ ખબર પડી જ જવી જોઈએ. ને ત્રિજ્યા લખાવો. તો આજે અહીંયા જે હોય ને તે કોનો વર્ગ છે? 32 એ કોનો વર્ગ?
32, 16 દુ 32 એટલે 4 વર્ગમૂળ 2, બરાબર ને? 4 વર્ગમૂળ 2 ખ્યાલ આવશે. 32 માં 16 દુ 32 માં 16 નું વર્ગમૂળ 4 ને 2 નું વર્ગમૂળ એટલે વર્ગમૂળ 2. ક્લિયર? હવે તમારે વર્તુળ દોરી દેવાનું છે અને વર્તુળ દોરવા માટે તમારે કોને કેન્દ્ર લેવાનું છે? ઉગમ બિંદુને. તમારે સાધન હોય તો વધારે સારું ને નહીં હોય તો ચાલે. એમ તો પાર્ટ બી હોય કે પાર્ટ એ હોય દોરાય. સાધન વગર બી તમે આકૃતિ દોરશો તો એમ તો આકૃતિના કોઈ માર્ક હોય જ નહીં, પણ આકૃતિથી ખબર પડે, બરાબર, કે લિમિટ કેટલી લેવાની, કઈ અક્ષ પસંદ કરવાની, એટલા માટે આકૃતિનું મહત્વ હોય છે. બરાબર, ચાલો તો આપણે વર્તુળ દોરી દેવાનું આ રીતે. જુઓ, તો વર્તુળ દોરી દીધું. હવે કેટલાક બાળકો શું કરે કે પહેલા વર્તુળ દોરી પહેલા છે ને અહીંયા બિંદુ લખી નાખે, અહીંયા 0, 1, 2, 3, પછી વર્તુળ દોરે. એવું નહીં કરવાનું, પહેલા વર્તુળ દોરી દેવાનું. આ વર્તુળ દોરાઈ ગયા પછી હવે તમને ખબર છે કે આ જે બિંદુ છે તે ઉગમ બિંદુનો શૂન્ય દર્શાવે છે. હવે આ બિંદુ શું દર્શાવશે? ત્રિજ્યા. ત્રિજ્યા કેટલી છે? 4 વર્ગમૂળ 2, એટલે આ બિંદુ થયું 4 વર્ગમૂળ 2. આ બિંદુ કયું થવાનું? -4 વર્ગમૂળ 2. આ પણ ત્રિજ્યા જ થશે એટલે આ 4 વર્ગમૂળ 2. પછી આ બિંદુ શું દર્શાવશે? -4 વર્ગમૂળ 2. આવી રીતના વર્તુળ દોરીને લખી દેવાનું. બરાબર છે? આશરે દોરી દેવાનું વર્તુળ. 3-4 લીટીનું તમારે 3-4 લીટી જેટલી ત્રિજ્યા લઈ લેવાની એટલે તમારું વર્તુળ 6 કે 8 લીટીનું થાય. બરાબર, ચાલો હવે રેખા દોરવાની છે. હવે શું દોરવાની છે આપણે? રેખા. y બરાબર x તમને ખબર છે, એકદમ સેન્ટરમાં અહીંયાથી આવશે. તો આપણે રેખા દોરી દઈએ. ચાલો, તો આ રેખા, તો આપણે રેખાને દોરી દીધી છે. બંને છેડે તીર આપી દેવો. આ રેખાનું સમીકરણ શું છે? y બરાબર x. અને વર્તુળનું સમીકરણ શું છે? x² + y² બરાબર 32. ચાલો, હવે રેખા ને વર્તુળ છેદે છે તે છેદ બિંદુ લખી દેવો, દર્શાવી દેવો. તો આ પહેલું છેદ બિંદુ, આ છેદ બિંદુના યામ આ બે માંથી કયા? તો આ પ્લસ વાળા 4, 4, બરાબર ને? અને આ જે બીજું છેદ બિંદુ છે તેના યામ -4, -4. ક્લિયર? ચાલો, તો હવે રકમને વાંચો અને પ્રદેશ નક્કી કરો કે વર્તુળ રેખા x અક્ષ વડે આવૃત પ્રથમ ચરણમાં આવેલો પ્રદેશ. તો જુઓ, પ્રથમ ચરણમાં જ જોજો. તો આ પ્રથમ ચરણમાં વર્તુળ એટલે આટલો ભાગ, રેખા એટલે આટલો ભાગ ને x અક્ષ એટલે આટલો ભાગ. તો આટલો ભાગ ઘેરાઈ ગયો એટલે આ ભાગનું ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. તમને સમજ પડી ગઈ કયા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે? તમારે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ચાલો, તો આ ક્ષેત્રફળ કેવી રીતના શોધ્યા? આ પિંક કલરનો ભાગનું ક્ષેત્રફળ. ચાલો, તો આ જે ભાગ છે તે x અક્ષ સાથે કવર થાય છે, x અક્ષ સાથે ટચ થાય છે, આવૃત પ્રદેશ. હવે જુઓ, હવે અહીંયા લિમિટ શું લેશો? તો તમને અહીંયા આવૃત પ્રદેશ જે દેખાય છે તે x અક્ષ જે છે તે 0 થી સ્ટાર્ટ થાય ને 4 વર્ગમૂળ 2 પર પૂરી થાય. અને વક્રમાં બી બે વક્ર છે. એક વક્ર છે આપણા માટે આ રેખા અને બીજો વક્ર છે આ વર્તુળ. તો વક્ર કયો લેશો? એ પણ એક સવાલ છે. તો વસ્તુને સમજો. અહીંયા છે ને તમે 0 થી લિમિટ લેવો છો ને, તો 0 થી જે લિમિટ લેવો છો ને તેમાં આ રેખાનું કામ છે. તે આટલે સુધી, આટલે સુધીનો ભાગ રેખાએ કવર કર્યો કહેવાય, રેખાએ x અક્ષ સાથે કવર કર્યો કહેવાય. અને જેવું આ પોઈન્ટ થી તમે આગળ વધશો ને હવે રેખાનું કામ પત્યું, હવે વર્તુળનું કામ ચાલુ થયું. આટલો ભાગ જે છે તે વર્તુળ કવર કરે છે. એટલે મતલબમાં અહીંયા બે અલગ અલગ ક્ષેત્રફળ શોધવા પડશે. એક આ ત્રિકોણનું ક્ષેત્રફળ ને એક આ ભાગનું, ને પછી બંનેનો સરવાળો કરવો પડશે. કેમ કે તમે ડાયરેક્ટ 0 થી 4√2 લિમિટ લઈ લેશો તો જો તમે રેખા પછી સૂત્ર તમે મૂકશો y dx, પછી y ની કિંમત તમે મૂકશો x, એટલે તમે રેખા લીધી તો તમને આટલું ક્ષેત્રફળ મળશે. જેમાં આ બધું મળી જશે, આ તો મળે સાથે આ પણ મળી જાય. માની લો કે તમે વર્તુળને લેશો આ લિમિટમાં, 0 થી 4√2 ની લિમિટમાં કોને લેશો? વર્તુળને લેશો. તો વર્તુળને લેશો તો આ લિમિટમાં વર્તુળ એટલે આટલો ભાગનું ક્ષેત્રફળ તમને મળશે. વાતમાં સમજ પડે છે? એટલે તમારે અહીંયા શું કરવું પડશે? બે ભાગ કરવા પડશે અહીંયાથી. કેમ કે આપણે જે x અક્ષની લિમિટ આપણને જે દેખાય છે તે લિમિટમાં અમુક ભાગ રેખા ભજવે છે ક્ષેત્રફળમાં, અમુક ભાગ વર્તુળ ભજવે છે. સમજ પડે છે? ડાઉટ હોય તો પૂછી લેજો, પછી આવા દાખલા હજી 4-5 આવે આ ચેપ્ટરમાં. બાકી સમજ પડી ગઈ બધાને? ચાલો બાળકો, તો મને આ બિંદુના યામ કેવો? 4. સમજ પડી ગઈ? એટલે પહેલેથી લખી નહીં દેવાનું, કે પહેલેથી લખો ને પછી આકૃતિ સેટ જ નહીં થાય તમારે. પહેલેથી તમે 4, 5, 10 લખો તો આ 4 વર્ગમૂળ 2,
એ ક્યાં આવે, કાં મૂકો 4 વર્ગમૂળ 2 કેટલી થઈ જાય? આવી રીતના બધું સેટિંગ કરવાનું હોય. ચાલો તો અહીંયા જે બે ભાગ દેખાય છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એક આ ભાગનું ક્ષેત્રફળ ને બીજો પેલો ભાગ જે છે તેનું ક્ષેત્રફળ. તો કઈ નહીં, આને A1 ને આ છે આપણા માટે A2 ને છેલ્લે A બરાબર A1 વત્તા A2 અને બધું x અક્ષની ઉપર છે એટલે બધું ધન જ આવશે. હવે અહીંયા તમે પટ્ટી જે લેશો તે ઊભી પટ્ટી મીન્સ કે x અક્ષનો ઉપયોગ થાય છે ક્ષેત્રફળમાં એટલે સૂત્ર છે y dx એટલે બેવમાં y ને કરતા બનાવી દો. આમાં તો y બરાબર x રેડી છે, આમાં y ને આપણે કરતા બનાવી દઈએ. તો ચાલો તો હવે વર્તુળ જે છે તેમાં x² + y² બરાબર 32 છે. ચલો y ને કરતા બનાવો તો y² બરાબર 32 - x² માટે y બરાબર ± વર્ગમૂળમાં 32 - x². પણ આપણે પહેલા ચરણમાં છે એટલે બધું પ્લસ જ છે, x હોય કે y હોય ને આપણી રેખામાં તો રેડી જ છે y બરાબર x. ચલો બંનેનો y કરતા બનીને તૈયાર છે. તો હવે આપણે પહેલું ક્ષેત્રફળ જે છે તે A1, આ છે A1 ને આ શું છે બાળકો? A2. તો આપણે A1 ને શોધીએ. અરે ચલો હવે A1 બરાબર ઇન્ટિગ્રેશનમાં જે A1 છે તેની લિમિટ શું આવશે? 0 થી 4. 0 થી 4 સૂત્ર તો x અક્ષ છે એટલે y dx. ખ્યાલ આવે છે ને? y dx. તો A1 બરાબર ઇન્ટિગ્રેશન, ચલો આ y ની કિંમત. હવે આ જે A1 છે તેમાં કયો વક્ર છે? A1 માં કયો વક્ર છે? રેખા. તો રેખાનો જે y છે તેની કિંમત મૂકો. રેખાનો y બરાબર શું છે? x છે. એટલે x dx સંકલન કરો. x નું સંકલન કૃણાલ, x નું સંકલન કેટલું થાય? x નું સંકલન હું એક, x નું વિકલન એક થાય. સંકલન પૂછો x² બાય નહીં ખબર એટલે આમ કઈ માને છે? x² બાય કેટલા? 2. 0 થી 4. ચલો A1 બરાબર આ છેદનો 2 અચર અપર લિમિટ 4, 4 નો વર્ગ 16 માઇનસ આ 0 નો વર્ગ 0, 16 ના છેદમાં 2 એટલે કેટલા થશે? 8. A1 બરાબર 8. ખ્યાલ આવે છે ને? અને તમને ડાયરેક્ટ બી ખબર પડી જાય. જો આ 4 છે, આ ઊંચાઈ બી 4 જ છે ને, 4 4 તો કાટકોણ ત્રિકોણ 1/2 પાયો ગુણ્યા 2, 4 ચોક 16 ના અડધા 8. પરંતુ સંકલન ચેપ્ટર છે તો સંકલન દેખાવું જોઈએ એટલા માટે સંકલન થી જ દાખલા કરવાના. ક્ષેત્રફળના પાઠ બી આવે તો પછી તમે આવી રીતના કે આ તો કાટકોણ ત્રિકોણ છે ચાલો સૂત્ર મૂકી દઉં તો તમને કદાચ માર્ક્સ કાપી પણ લેવામાં આવે. અહીંયા રકમમાં લખેલું બી હશે સંકલનના મદદથી. નહીં લખ્યું હોય તો બી તો આપણને સમજ પડી જાય. ક્ષેત્રફળનો દાખલો આ ટાઈપના વક્ર આપેલા હોય, ક્ષેત્રફળ શબ્દ હોય તો સંકલન વગર ની માર્ક્સ મળશે. એમ સંકલન કરીને આવજો મતલબમાં. ચલો A2. હવે આપણે A2 ની કેલ્ક્યુલેશન કરીએ. ચલો A2, હવે આ જે A2 છે તેમાં વર્તુળ આવે છે અને કઈ લિમિટમાં આવે છે? આ વર્તુળની લિમિટ 4 થી 4 વર્ગમૂળ 2. તો અહીંયા આપણે લખીશું 4 to 4 રૂટ 2. સૂત્ર તો y dx. તો A2 બરાબર ચલો મૂકી દેવો y ની કિંમત. અને આ જે y છે તે કોનો y છે? વર્તુળનો. અને નીચે તમે આવું પણ લખી શકો y વર્તુળ. તમારી ઈચ્છા, પણ હું નથી લખતો. એ લોકો લખતા હશે કદાચ ચોપડીમાં y રેખા y રેખા y કૃણાલ તો પૂજ્ય તારી રેખા ને y. ચાલો y વર્તુળ, વર્તુળનો y શું છે? આર્યો વર્ગમૂળમાં 32 - x² ઇન્ટુ dx. ચલો ભાઈ સંકલન કરી નાખો. સૂત્ર સમજી ગયા? આ જ આવવાનું દર વખતે x/2 વર્ગમૂળ બેઠું sin ઇનવર્સ આવ્યા જ કરે આ સૂત્ર. વર્તુળ ઉપર લઈ આવે એટલે આવે sin ઇનવર્સ વાળું સૂત્ર. ચાલો તો સૂત્રને ફોલો કરો. x/2 વર્ગમૂળ બેઠું પ્લસ a²/2 એટલે અહીંયા 32 ના છેદમાં 2 sin ઇનવર્સ x/a. આ એ કેટલા? 32 નું વર્ગમૂળ 4√2. બરાબર ને? લિમિટ કેટલી છે? 4 થી 4√2. ચલો લિમિટ છોડી નાખીએ આપણે. તો A2 બરાબર x ની જગ્યાએ અહીંયા 4√2 મૂકો તો 4√2 નો સ્ક્વેર કેટલો થાય? 4√2 નો સ્ક્વેર 32. 32 ઓછા 32 એટલે આખું 0. એવી રીતના આ 16 નું 32 ને અહીંયા 4√2 મૂકી દેવો તો આ 1 થઈ જશે. બધા એક જેવા દાખલા લાગે ને? જો દર વખતે અહીંયા 1 બને જ છે. sin ઇનવર્સ 1 π/4 એટલે 16 ઇન્ટુ π/2 સોરી π/2 માઇનસ આ 4 મૂકો. ચાલો આ વખતે અલગ છે, અહીંયા 0 નથી. 4 મૂકો તો 4 ના છેદમાં 2 એટલે 2. અહીંયા 4 નો વર્ગ 16, 32 ઓછા 16 એટલે 16 ને 16 નું વર્ગમૂળ 4. બરાબર છે?
હવે પાછું આ માઇનસ આ પ્લસ ને લાગે એટલે માઇનસ ને અહીંયા 4 મૂકીએ તો 4 4 કેન્સલ એટલે 1/√2 આ 16 બેઠા sin ઇનવર્સ 1/√2 π/4 જોઈ લેજો હે કઈ ભૂલ નહીં થવા દેતા. ચલો સાદું રૂપ 8 દુ 16 એટલે 8 પાઈ આ 4 દુ 8 ને આ 4 ચોક 16 એટલે -4 પાઈ 8 પાઈ ઓછા 4 પાઈ એટલે 4 પાઈ -8 આ છે a2 પણ આપણે શોધવાનું છે a એટલે a1 અને a2 નો સરવાળો માટે a બરાબર a1 + a2 a1 શું આવેલું 8 a2 4 પાઈ -8 8 8 કેન્સલ એટલે જવાબ કેટલો થશે 4 પાઈ a બરાબર 4. છોરા બધો લોચો થઈ ગયો. ચાલો માટે a બરાબર 4 પાઈ. આ ખ્યાલ આવ્યો તમને દાખલામાં? ઈઝી જ દાખલો છે. આ દાખલો બીજી બી રીતે થાય. બીજી રીતે કરવો હોય તો તમે yx ની પણ મદદ લઈ શકો છો. હવે તમે વિચારશો કે yx કઈ રીતના? yx સાથે તો કવર થતું નથી ક્ષેત્રફળ. ક્ષેત્રફળ તો અહીંયા સીધે x અક્ષ સાથે ટચમાં છે. તો એમાં વસ્તુ એવી છે કે તમારે કલ્પના કરવાની કે જુઓ અહીંયા આ જે છે ક્ષેત્રફળ 0 થી 4 સુધીના ભાગમાં છે, આટલા ભાગમાં. તો આ વર્તુળ વડે આટલી જે લિમિટ છે 0 થી 4 તો વર્તુળ વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ આટલું થશે. આ બધું જ. અને આ જે રેખા છે તેની સાથે yx વડે ઘેરાયેલો પ્રદેશ એટલે આટલું થશે. તો આટલું વર્તુળ વાળું ક્ષેત્રફળ એમાંથી આ રેખાનું ક્ષેત્રફળ બાદ કરી દઉં તો બી ચાલે. આ બીજી રીત સમજ પડે છે? ભલે yx સાથે ક્ષેત્રફળ ટચમાં નહીં દેખાય પણ આ રીતના તમે વિચારી શકો કે આ ક્ષેત્રફળ માંથી આટલું બાદ કરી દેવાનું. yx ની લિમિટ લેવું તો બાદબાકી લેવી પડે સરવાળાની જગ્યાએ. અહીંયા આ જે ટુકડા પડેલા તેમાં સરવાળો લીધેલો. હા, yx ની લિમિટમાં દર વખતે વર્તુળ વાળા સંકલનમાં બી લિમિટ આવશે 0 થી 4 જ અને આ રેખા વાળા સંકલનમાં બી 0 થી 4 જ. વાતમાં સમજ પડે છે? ગૂંચવાતા નહીં. હા, ને બીજી રીત આપણે કરીશું, દાખલા આવશે જે આ ટાઈપના ત્યારે આપણે એ રીત પણ કરીશું. અને ત્રીજી રીત MCQ ને MCQ માં બી પૂછાયેલો છે ભૂતકાળમાં આ દાખલો. તો આ જે તમને દેખાય છે ને આ આવૃત પ્રદેશ તે લઘુ વૃત્તાંશ છે. લઘુ વૃત્તાંશ કઈ રીતના બને? તો બે ત્રિજ્યા અને વર્તુળના ચાપથી આખું વર્તુળ જે હોય તેનો આ ચાપ કહેવાય. એવું જ કંઈક છે ને આ લઘુ વૃત્તાંશ. અને લઘુ વૃત્તાંશના ક્ષેત્રફળનું સૂત્ર શું લખાવેલું? 1/2 r² થીટા. અહીંયા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? r 4 વર્ગમૂળ 2 નો વર્ગ એટલે 32. થીટા એટલે આ ખૂણો. બોલો આ ખૂણો કેટલો? મગજ દોડાવો. 45 ને રેડિયનમાં લખવાનો π/4. આવી ગયો જવાબ. 4 દુ 8 ચોક 32 4 પાઈ. પટી ગયો MCQ. ફરી સમજ? MCQ માં પૂછાય તો 15-20 સેકન્ડ, વધારેમાં વધારે 20 સેકન્ડ. પણ કેટલાક બાળકો આવું બધું કરતા હોય છે, આખી રીત કરતા હોય છે, આવડે તો હોય બી. તું તો કઈ કરતો જ નથી કૃણાલ, એટલે તારે શું ટેન્શન લેવાનું? કઈ કરે નહીં. આજે ને x નું સંકલન 1 એમ કે. ચાલો ક્લિયર? ખ્યાલ આવશે તમને? અને ચાલો ઉદાહરણ 5 વધીએ આગળ. ઉપવલય છે x² / a² + y² / b² બરાબર રેખા ઉપવલય દોરી દેવાનો. આપણે રેખાની વાત કરી છે. જોજો રેખાઓ x બરાબર 0 અને b² બરાબર a² × 1 - e² માટે x બરાબર ae વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. અહીંયા તમને આ થોડુંક ગૂંચવે છે. આટલે સુધી તો રકમ ક્લિયર છે કે આ ઉપવલય છે, આ રેખા છે. હવે આ કઈક વસ્તુ આપી છે કે આના માટે આના વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તો આને ગોળી મારો, આનું કઈ કામ જ નથી. એકચ્યુઅલી આ કોન્સેપ્ટ છે ઉપવલયનો. જે કોન્સેપ્ટ આવે ને 11th તેમાં આવી બધી વસ્તુ આવે. એ તો મેં તમને 11th બી આની કઈ વાત નહીં કરી કે આનું કઈ કામ જ નહીં હતું. આ રેખા x બરાબર 0 ને આના પરથી તમને આવું કંઈક મળે x બરાબર ae. એટલે તમારે જોવાનું છે આ x બરાબર ae ને આ x બરાબર ae શું છે? રેખા જ છે. અને આ રેખા જે છે ને તો આ જે ae છે ને તે નાભી કહેવાય. ઉપવલયની નાભી c,0 આવે અને c એટલે જ ae. તો x બરાબર ae એ નાભી લંબ છે.
કેમ કે એઈ એ નાભી વાળું પોઈન્ટ છે. એ નાભીમાંથી તમે ઊભી લીટી દોરો તો એને નાભી લંબ કહેવાય. y બરાબર એઈ હતે તો આડી લીટી દોરવાની. બરાબર, બીજું કઈ નથી. એટલે બહુ ટેન્શનમાં નહીં આવતા. આનું મતલબ આના પર ફોકસ જ નથી કરવાનું. ઉપવલય રેખા x બરાબર 0, રેખા x બરાબર એઈ વડે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ જો અહીંયા લખેલું જ છે. x બરાબર એઈ એ નાભી લંબને સમાવતી રેખા છે. કેમ કે એઈ એ નાભી વાળું પોઈન્ટ છે. બે નાભી આવે, એઈ કોમા 0 માઇનસ એઈ કોમા 0 એટલે સી કોમા 0 માઇનસ સી કોમા 0. ચાલો ભાઈ દોરી દેવો. આપણે દોરવાનો ઉપવલય, તો આ દોરી દીધો ઉપવલય. હવે આપણે આ જે ઉપવલય દોર્યો તો હવે આપણે બીજી કઈ બે વસ્તુ દોરવાની છે. તો રેખા x બરાબર 0, x બરાબર 0 એટલે કઈ રેખા? x બરાબર સમથિંગ વાળી રેખા ઊભી આવે તો x બરાબર 0 વાળી રેખા એટલે y અક્ષ જ. આ છે x બરાબર 0. પછી x બરાબર એઈ એટલે અહીંયા કશે નાભી મૂકી દો. હવે જો તમને એવો બી વિચાર આવે કે આપણે પ્લસ એઈ લઈએ કે માઇનસ એઈ લઈએ, તો સીધું જ છે. પ્લસ એઈ આ સાઈડ આવે, માઇનસ એઈ પેલી સાઈડ, એટલે આ પ્લસ વાળું જ લેવાનું. તો અહીંયા કશે મૂકી દેવાનું એઈ. આ બિંદુ છે એઈ, આમાંથી ઊભી લીટી દોરી દેવાની. તો આ છે x બરાબર એઈ. ચલો ઘેરાયેલો પ્રદેશ, આવૃત પ્રદેશ કયો થશે? ઉપવલય આવવો જોઈએ ને આ બે રેખા, એટલે આ ઉપવલય, આ બે રેખા, આ ભાગ નું ક્ષેત્રફળ શોધો. બરાબર, કેવી રીતના શોધી? તો આપણે ઉપરના ભાગનું શોધી કરીશું, x અક્ષની ઉપરના ભાગનું. બરાબર, x અક્ષની ઉપરનો જે ભાગ છે તેનું ક્ષેત્રફળ એ કઈ અક્ષ સાથે કવર થાય છે? x અક્ષ સાથે કે y અક્ષ સાથે? હવે તમે કહેશો કે સર બંને અક્ષ સાથે. ના, ખાલી x અક્ષ સાથે જ કવર થાય છે, y અક્ષ સાથે કવર નથી થતું. કેમ કે જુઓ, આ જે ઉપવલય છે તેનો આ જે ભાગ છે તે x અક્ષ પર 0 થી એઈ સુધી કવર કરે છે. પણ y અક્ષમાં જો તમે y અક્ષ લેશો ને તો y અક્ષમાં આટલા ભાગમાં જ કવર થાય. અહીંયાથી તમારે આડી લીટી લેવી પડે. એટલે કે જો તમે y અક્ષની લિમિટ લેવો તો આટલું જ ક્ષેત્રફળ તમને મળશે, અને લિમિટ બી તમારે આ જ લેવી પડે. તમે y અક્ષની લિમિટ લઈ લેશો કે સર જો આ ક્ષેત્ર, આ બધી આટલો ભાગ છે તો આપણે 0 થી આ જે પોઈન્ટ હોય આ પોઈન્ટ કયું આવશે? તો કે ભાઈ બી. આપણે 0 થી બી લિમિટ લઈ લઈએ અને સૂત્ર લઈ લઈએ કયું સૂત્ર? x dy. તો ખોટું, કેમ કે તમે 0 થી બી સુધીની લિમિટ લેવો ને તો તમને આટલું ક્ષેત્રફળ મળે. 0 થી ઉપવલય અહીંયા સુધી જાય છે, 0 થી બી તો ઉપવલય અહીંયાથી અહીંયા સુધી ગયો ને, આ બધું જ ક્ષેત્રફળ મળી જશે તમને. વાતમાં સમજ પડે છે ને? એટલે ગુંચવાતા નહીં. જ્યારે 0 થી એઈ, x અક્ષની લિમિટ 0 થી એઈ માં ઉપવલય અહીંયાથી અહીંયા સુધી જ રહેશે, એટલે આટલું ક્ષેત્રફળ તમને મળી જશે. એટલે મેઇન વસ્તુ આ છે, લિમિટ નક્કી કરવી, x અક્ષ કે y અક્ષ. એમ તો નહીં વાંધો આવશે તમને. બરાબર, x અક્ષની લિમિટ લઈશું. લિમિટ તમારી સામે છે 0 થી એઈ. x અક્ષની લિમિટ હોય તો સૂત્રમાં dx આવે એટલે y dx. y ને કરતા બનાવો ને પટાવો દાખલો. ચલો, x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર પ્લસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર 1. કોને કરતા બનાવવાના આપણે? y ને. y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર 1 ઓછા x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર. ચલો, તો y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર બરાબર સાદું રૂપ આપી દેવા, ક્રોસ ગુણાકાર a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર છેદમાં a સ્ક્વેર. b સ્ક્વેર ઉપર ગુણાકારમાં તો y સ્ક્વેર બરાબર b સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર ઇન્ટુ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. ખ્યાલ આવે છે ને? y બરાબર સ્ક્વેર ને કરી નાખો તો આ b અપોન a, અહીંયા લાગશે વર્ગમૂળ, વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. પહેલું ચલન છે એટલે બધું પ્લસમાં જ. ચાલો હવે તો સંકલન કરી નાખો, ક્ષેત્રફળ શોધી નાખો. a બરાબર આજે આટલો ભાગ છે ને એમ તો, એટલે 2 ટાઈમ આવશે. લિમિટ 0 થી એઈ, આ લિમિટ x અક્ષની છે એટલે સૂત્ર y dx. તો a બરાબર 2 ટાઈમ. ચલો, ઇન્ટિગ્રેશન 0 થી એઈ, y ની કિંમત b બાય a ઇન્ટુ વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર. ખ્યાલ આવે છે ને બધાને? ચલો, તો a બરાબર b બાય a અચળ એટલે 2b બાય a. ચલો સંકલન, પાછું એ જ સૂત્ર x બાય 2 વર્ગમૂળ બેઠું પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ x બાય a. લિમિટ શું છે? 0 થી ae. ચલો, તો a બરાબર 2b અપોન a. લિમિટ છોડી નાખો, x ની જગ્યા પર આ ae મૂકી દેવો એટલે ae બાય 2
અહીંયા એ મૂકો તો વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ a સ્ક્વેર e સ્ક્વેર. ચલો અહીંયા બી એ મૂકો, એ કેન્સલ એટલે a સ્ક્વેર બાય 2 ને શું રહી જશે સાઇન ઇનવર્સ e માઇનસ 0 મૂકો એટલે 0. અહીંયા પણ 0 મૂકવાથી આ 0 થઈ જ જશે. તો બસ એ બરાબર આ છેદનો 2 કોમન કરી લેવો ને કેન્સલ કરો તો b બાય a કૌંસમાં આ a સ્ક્વેર નો કોમન કરાય, a સ્ક્વેર કોમન એટલે વર્ગમૂળ a સ્ક્વેર એટલે a ને આ બહાર નીકળેલો a આ a સાથે ગુણાય એટલે a સ્ક્વેર e બાય 2 ને વર્ગમૂળમાં શું રહી જશે 1 માઇનસ e સ્ક્વેર પ્લસ a સ્ક્વેર બાય 2 સાઇન ઇનવર્સ e. સમજ પડે છે ને? સોરી, છેદનો 2 તો કોમન કર્યો ને આપણે. ચાલો હવે આ a સ્ક્વેર ને કોમન કરી લેવો. a સ્ક્વેર ને ઓકે હા અહીંયા બી કે ઓકે. હવે આપણે શું કરીએ a સ્ક્વેર ને કોમન કરી તો a બરાબર જેવો a સ્ક્વેર ને કોમન કરો એટલે નીચેનો a ઉડી જાય તો ઉપર a બચે એટલે a બી કૌંસમાં e વર્ગમૂળમાં 1 માઇનસ e સ્ક્વેર ને આ પ્લસ સાઇન ઇનવર્સ e. જોઈ લઈએ જવાબ a બી આવી ગયો. હાર્યો પટી ગયો. આ દાખલો બોય કઈ ખાસ પૂછાય એવો દાખલો નથી. હા આ બધા આગળના હતા આર્યો આ બી MCQ ઓર 3 માર્ક 2 માર્ક માટે તૈયાર રહેજો. આ દાખલા માટે IMP છે. MCQ એ કે કઈ બી MCQ એટલે શોર્ટકટ છે અને 2 માર્ક 3 માર્કમાં પૂછાય તો મેથડ તમને આવડી જશે. સંકલન જ છે ભાઈ, છેદ બિંદુ શોધવાના, આ બધું યાદ રાખવાનું. બસ હવે આ જ છે આખી ગેમ. હવે આ ચેપ્ટરમાં કઈ નવું નથી બરાબર. આવા દાખલા MCQ માં પૂછે, આવા બચકરા દાખલા મોડે મોડે થઈ જાય. ચાલો સ્વાધ્યાય કરી નાખો. પહેલો દાખલો વક્ર છે y સ્ક્વેર બરાબર x. તો બાળકો વક્ર y સ્ક્વેર બરાબર x એટલે x અક્ષ એટલે સમજી ગયા. આ રીતનો આવશે આપણો પરવલય. પરવલય છે સમજી ગયા ને? x બરાબર 1 ને x બરાબર 4 એમ દોર દેવાની બે ઊભી લીટી કે x બરાબર 1 છે, આ છે x બરાબર 4. ચાલો ઘેરાયેલો પ્રદેશ એ બી પ્રથમ ચરણમાં તો કયો ભાગ થશે? આ ભાગ. કેવી રીતના શોધશો ક્ષેત્રફળ? તો પરવલય આ ભાગમાં x અક્ષ સાથે કનેક્ટ થાય છે એટલે સૂત્ર શું આવશે? a બરાબર ઇન્ટિગ્રેશન y dx. લિમિટ તમને ખબર પડી ગઈ 1 થી 4. બસ એમ ફટાફટ થાય ને y ની કિંમત મૂકી દેવાની વર્ગમૂળ x. આવશે? બસ આવી રીતના ફટાફટ આકૃતિ દોરાવી જોઈએ. વક્ર y સ્ક્વેર બરાબર 9x, x બરાબર 2 થી x બરાબર 4. તો એ જ આ જ આકૃતિ 2 થી અહીંયા 2 થી 4 ને y ની કિંમત મૂકી દેવાની. ચાલો પછી x સ્ક્વેર બરાબર 4y. તો આ વખતે વક્ર કઈ અક્ષ પર આવશે? y ની એક ઘાત છે અને ઉગમ બિંદુમાંથી પસાર થાય એમ ખબર તો પડી જ જશે તમને જોઈને. તો આપણા પરવલય મોટે ભાગે પરવલય જ આવે એક માર્કમાં. x સ્ક્વેર બરાબર 4y. હવે રેખા y બરાબર 2 ને y બરાબર 4 દોટ દેવાની બે આરી લાઈન ત્યાં y બરાબર 2 ને અહીંયા y બરાબર 4. આ માપ બહુ ટેન્શન નહીં લેવાનું કેમ કે આકૃતિના કોઈ માર્ક્સ નથી ને એક માર્કમાં તો કઈ મહત્વ જ નથી. 2 માર્કમાં 3 માર્કમાં બી આકૃતિના તમને કોઈ માર્ક્સ વધઘટ નહીં હોય. આમાં ઘણા તો બાળકો આકૃતિ વગર દાખલો ગણી આવે તો પૂરા માર્ક્સ મળી જ જાય. સાચું હા કરીને આવે છે. બસ તો હવે પ્રથમ ચરણ કીધું એટલે સમજી ગયા કયો ભાગ? આ ભાગ. ને આ વખતે આટલા ભાગમાં જે પરવલય છે તે y અક્ષ સાથે કનેક્ટ થાય છે. તો આમાં સૂત્ર કયું લેવું પડશે તમારે? a બરાબર ઇન્ટિગ્રેશન જેની લિમિટ આવશે 2 થી 4 અને સૂત્ર આવશે x dy. x ની કિંમત 2 વર્ગમૂળ y થશે ને? ચાલો પછી એક માર્કમાં પૂછાયા દાખલો. મોડે મોડે જવાબ બોલો ચાલો અત્યારે જ. a ની કિંમત પાઈ a b સૂત્ર a ની કિંમત 4, b ની કિંમત 3, 4 તાલી 12 પાઈ. પટી ગયો દાખલો. હું નહીં કરવાનો હે કેમ કે ખરેખરમાં પૂછાતા જ નથી. 2 માર્ક 3 માર્કમાં પૂછાય તો 1 માર્કમાં ને એમાં સૂત્ર મૂકીને પટાઈ દેવાનો. તમે કરજો પણ ઘરે પ્રેક્ટિસ માટે ખાલી. બરાબર. આમાં જે ઉપવલય છે તે x અક્ષ પર આવશે એટલે આ રીતના દોરજો વ્યવસ્થિત.
એમ તમે તો હાથથી જ દોરો એટલે આવો જ દોરાશે ને. ચાલો હવે આ ઉપર લઈ કઈ અક્ષ પર આવશે? વાય અક્ષ પર. બોલો જવાબ બોલી દેવો. 6 પાઈ પડી ગયો. એમ કેટલી સ્પીડમાં 5 સેકન્ડમાં ટીક થઈને નવો ક્વેશ્ચન. એમ આવી રીતના સમય બચશે પરીક્ષામાં. તમે જૂના પેપર છે હવે માર્કેટમાં આવી ગયા છે બધા. હું તમને જૂના પેપર મારી પાસે છે એમ તો પેલે ટીસા પાસે છે ઝેરોક્સ, એમાં જોજો આવા બધા બહુ મળે તમને MCQ. ચાલો ભાઈ આવી ગયો પેલો દાખલો વર્તુળ ને રેખા વાળો. આમાં બી વર્તુળનું કેન્દ્ર તમને ખબર પડી ગઈ છે, ઉગમ બિંદુ. એટલે એમ વર્તુળ આવે અહીંયાથી કસેથી રેખા. હવે x બરાબર y એકદમ વચ્ચેથી આવે, પણ આ છે x બરાબર √3y એટલે કદાચ એમ. બરાબર. ચાલો તો બે વક્ર હોય તો શું કરવાનું? છેદ બિંદુ. શું શોધવાનું? છેદ બિંદુ. ચાલો શોધીએ. તો પેલા લખી કાઢો વર્તુળ x² + y² બરાબર 4 ને રેખા છે x બરાબર √3y. આદેશની મદદથી છેદ બિંદુ શોધી કાઢવાનું. તો અહીંયા બેઠો આદેશ રેડી છે, x ની કિંમત √3y મૂકી દેવો. √3y નો સ્ક્વેર પ્લસ y² બરાબર 4. ચાલો ભાઈ સ્ક્વેર √3 નો સ્ક્વેર 3y² + y² બરાબર 4. 3y² + y² 4y² બરાબર 4. કુણાલ 4 ઉડાય 4 ને છેદમાં લઈ ગયા એટલે ડાયરેક્ટ ઉડાડ દે. તું છેદમાં લઈને ઉડાડવાનો. y² બરાબર 1 માટે y બરાબર +or -1. ચાલો મૂકી દો પેલામાં. જો y બરાબર 1 તો x બરાબર +√3 ને જો y બરાબર -1 તો x બરાબર પેલામાં મૂકી દો -1 એટલે -√3. તો છેદ બિંદુ આવી ગયા છે. છેદ બિંદુમાં પહેલું છેદ બિંદુ જોજો x પહેલા લખવાનો હે √3 ને બીજું છેદ બિંદુ -√3 -1. બરાબર. ચાલો ભાઈ આકૃતિ. હવે વર્તુળનું કેન્દ્ર બધું જો અહીંયા વર્તુળનું કેન્દ્ર એ બધું મેં લખું તે નહીં લખે તો બી ચાલે. પણ લખીએ છે કે જેથી તમને ભવિષ્યમાં નોટબુક જોઉં ને ત્યારે તકલીફ નહીં પડે એટલા હું તો લખાઈ દઉં. x² + y² બરાબર 4. ચાલો આનું કેન્દ્ર બોલો. ઉગમ બિંદુ 0 0 ત્રિજ્યા 2 નો વર્ગ 4 એટલે 2. તો આપણે 2 ત્રિજ્યા વાળું વર્તુળ દોરવાનું. 2 ત્રિજ્યા વાળું ખાલી બોલવાનું હોય, આપણે આપણી રીતે દોરી દેવાનું. આ દોરી દીધું વર્તુળ ને આ વર્તુળની ત્રિજ્યા 2 જ છે એ આપણને માની લેવાનું આપણે. એટલે આપણું ઉગમ બિંદુ અહીંયા +2 -2 +2 -2. ચલો હવે આપણે પેલી રેખા દોરવાની છે ને x બરાબર √3y. તો જોજો હવે એ રેખા દોરવા માટે છેદ બિંદુની મદદ લઈએ છે. પહેલું છેદ બિંદુ છે √3 1. જો 1 ક્યાં આવશે? વચ્ચોવચ અહીંયા આ 1 -1 આ 1 આ -1. ચાલો તો √3 1 પહેલા ચરણમાં છે √3 1. x યામ √3 ને y યામ 1 તો y યામ 1 એટલે આ બિંદુ છે √3 1. ભલે અહીંયા √3 નહીં લખ્યા હોય તો એ √3 નું સેટિંગ કરવું નહીં એમ પ્રોપર નહીં થાય આપણાથી. 1.73 એટલે 2 ની નજીક આવશે પણ આવી રીતના જ લઈ લેવાના. 1 લખ્યો ને એની લાઈનમાં. હવે આ -√3 -1 એટલે -1 ની લાઈનમાં. હવે મેં શું કરા ખબર? પેલા લીટી દોર દેવા. આ બે બિંદુ ઉગમ બિંદુ તો આવશે જ આ રેખા પર. ખબર પડી જાય ને ઉગમ બિંદુ આવશે એમ. તો લીટી ઉગમ બિંદુ માંથી પસાર કરી દીધી આપણે. તો હવે સમજી જવાનું કે આ જ બિંદુ કયું છે -√3 -1. પછી ભલે ની લેવલ ઉપર નીચે થાય આ ચાલે. ચાલો તો રેખા દોરાઈ ગઈ, વર્તુળ દોરાઈ ગયું. વર્તુળનું સમીકરણ શું છે? x² + y² બરાબર 4. રેખાનું સમીકરણ x બરાબર √3y. ચાલો પબ્લિક હવે બીજું કઈ છે આમાં? વર્તુળ રેખા ને x અક્ષ વડે આવૃત પ્રથમ ચરણ. ચાલો તો કયો ભાગ થશે? વર્તુળ રેખા ને x અક્ષ. આ વર્તુળ આવી ગયું, આ x અક્ષ આવી ગઈ, આ રેખા આવી ગઈ, આ ભાગ થશે બરાબર ને. તો આ ભાગનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો તમે બે રીતે કરી શકો છો. પણ તમે x અક્ષની લિમિટ લેશો તો આટલો જે ભાગ છે આટલો ભાગ તે રેખા કવર કરે છે, આટલો વર્તુળ. ને y અક્ષની લિમિટ લેશો તો વર્તુળ વડે આટલો જે ભાગ કવર થાય તેમાંથી આ રેખા દ્વારા કવર થયેલો ભાગ બાદ કરી દેવો.
તો આપણે આ વખતે બીજું કરીએ પ્રેક્ટિસ. બાકી તમને પરીક્ષામાં તમારી પાસે ચોઈસ છે, એમાં કઈ લખેલે નહીં આવશે પરીક્ષામાં કે કઈ રીત કરવાની, એક્સ ડીવાય કે વાય ડીએક્સ. બરાબર છે. ચાલો, તો આ જે ભાગ છે તે ઘેરાયેલો પ્રદેશ, તેનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણે એક તૂટક લીટી દોરી દીધી. હવે પબ્લિક, ચલો કઈ નહીં, ચલો સૂત્ર કયું વાપરવાના આપણે? ડીવાય વાળું, વાય છે એટલે એક્સ ડીવાય. તો બનાવી દેવા એક્સ ને કરતા. ચાલો અહીંયા તો એક્સ રેડી જ છે, આમાં એક્સ ને કરતા બનાવો. ચલો વર્તુળનું શું છે સમીકરણ? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર બરાબર 4. માટે એક્સ સ્ક્વેર બરાબર 4 માઇનસ વાય સ્ક્વેર. માટે એક્સ બરાબર કેટલા? વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર. ચલો રેખાનો એક્સ તૈયાર જ છે. એક્સ બરાબર શું છે? √3y. ચલો તો પહેલા આપણે a1, આ જે a1 છે તો આ a1 જે ક્ષેત્રફળ છે તે હર્યું આ રાખ, એને એમાં વર્તુળ આવે છે. લિમિટ તો એ 0 થી 1 બેવમાં જ. તો લિમિટ છે 0 થી 1, ઇન્ટિગ્રેશનની લિમિટ 0 થી 1, અથવા તમે ડાયરેક્ટ જ લખી દો તો બી ચાલશે. જો a બરાબર ઇન્ટિગ્રેશન 0 થી 1 y dx, પણ આ જે y છે સોરી x dy, આ જે x છે તે હાનો x? તો કે ભાઈ વર્તુળનો. માઇનસ ઇન્ટિગ્રેશન, હવે આ જ લિમિટ 0 થી 1, પણ હવે જે x છે તે રેખાનો આવશે y dx. શું અહીંયા dy આવે કે x dy એવું સૂત્ર આવે. બરાબર છે, આ ખ્યાલ આવશે. વર્તુળ વડે ઘેરાયેલા ભાગમાંથી આ રેખા વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ બાદ કર્યું. ચલો વર્તુળનો x શું છે? વર્તુળનો x ઇન્ટિગ્રેશન 0 થી 1 વર્ગમૂળમાં 4 માઇનસ વાય સ્ક્વેર dx dy. ઇન્ટિગ્રેશન 0 થી 1. રેખાનો x શું છે? રેખાનો x √3y ઇન્ટુ dy. ચાલો ભાઈ મૂકી દેવો સૂત્ર. શું આવશે સૂત્ર? y/2 વર્ગમૂળ બેઠું પછી પ્લસ 4/2 પછી સાઇન ઇનવર્સ y/2 લિમિટ 0 થી 1 √3 કોમન એટલે કે અચર એટલે બાર y નું સંકલન કૃણાલ y નું સંકલન y²/2 લિમિટ 0 થી 1. ચાલો સાદું રૂપ અપર લિમિટ 1 મૂકી દેવો. 1/2 અહીંયા 1 મૂકો એટલે √3, આમાં 1 મૂકો આ 2 દુ 4 નો 2, સાઇન ઇનવર્સ 1/2 5/6, 0 મૂકો અહીંયા 0 એટલે આખું 0, અહીંયા 0 મૂકીએ એટલે સાઇન ઇનવર્સ 0 બે આખું 0. ચાલો માઇનસ √3/2 છેદનો 2 બહાર કર્યો. y ની કિંમત 1, 1 નો વર્ગ 1, 0 નો વર્ગ 0. સાદું રૂપ તો a બરાબર √3/2 પછી આ π/3 આ 0 ના માઇનસ √3/2 π/3 જવાબ પટી ગયો દાખલો. ખ્યાલ આવશે બધાને? આગળમાં બી એવું થયેલું કે પેલું ઉડી ગયેલું, π/4 જવાબ આવી ગયેલો. આમાં ખૂણો નક્કી કઈ રીતના કરો? ચાલો ખૂણો તો ધાર tan θ બરાબર ધાર શોધી કાઢવાનો, રેખાનો ધાર tan θ બરાબર. હવે ધાર કઈ રીતના શોધવાનો? x બરાબર √3y છે ને, tan θ બરાબર હા રેખા વિકલન કરી દો તો બી ધાર મળી જાય dy/dx. તો x નું વિકલન 1 √3 dy/dx, dy/dx થશે 1/√3 એટલે tan θ બરાબર 1/√3. તો θ π/6 એટલે આ π/6 ને સૂત્ર છે 1/2 r² θ, r² 4 2 નો વર્ગ 4 θ π/6 π/3. ખ્યાલ આવશે? એટલે કે રેખાનો ધાર વિકલન કરીને શોધી કાઢવાનો, જે ધાર આવે એ tan θ છે, dy/dx એ tan θ છે. એવી રીતના તમને θ મળી જશે. બરાબર?
તો આ શોર્ટકટ આ રીતના થશે. ચાલો ટાઈમ છે કે ચાલો એક દાખલો કરી નાખીએ. હવે આપણે રેખા છે x બરાબર a/√2 અને a/√2 દ્વારા વર્તુળાકાર પ્રદેશ x² + y² બરાબર a² માંથી કપાતા નાના પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. ચાલો તો દોરી દઈએ આકૃતિ. ચાલ કઈ નહીં, પહેલા વર્તુળનું સમીકરણ પહેલા લખી નાખો. શું છે વર્તુળનું સમીકરણ? x² + y² બરાબર a². આનું કેન્દ્ર શું થશે? ઉગમ બિંદુ 0 0. ત્રિજ્યા કેટલી થશે? a જેટલી. અહીંયા a ને તમારે ધન સમજવાનું. અહીંયા નહીં કીધું હોય તો આપણે ઓટોમેટિક આપણી રીતે સમજી લેવાનું કે એ ધન છે તો એ ત્રિજ્યા થશે. ત્રિજ્યા ધન જ હોય ને. ચાલો દોરી દઈએ વર્તુળ. ચલો વર્તુળ દોરી દીધું આપણે. વર્તુળનું સમીકરણ શું છે? x² + y² બરાબર a². ચાલો હવે રેખા x બરાબર a/√2 આ રેખા દોરવાની છે. a/√2 એ ધન છે. હવે આ જે પોઈન્ટ છે ને, ત્રિજ્યા કેટલી છે? a, એટલે આ થશે a, આ માઇનસ a, આ પ્લસ a, આ માઇનસ a. હવે a/√2 એ x અક્ષ પરનું બિંદુ છે ને એ બિંદુમાંથી ઊભી લીટી દોરવાની. x બરાબર a/√2 વાળી રેખા દોરાઈ જાય. તો a/√2 તો તમે સમજી શકો છો કે a ને √2 વડે ભાગીએ એટલે અહીંયા કશે હશે a/√2. કશે મૂકી દેવાનું આપણે આપણી રીતે. બહુ ટેન્શન નહીં લેવાનું. પરફેક્ટ થવું જોઈએ, પરફેક્ટ. ચાલો કેલ્સી લેવો, a ને √2 વડે ભાગો. એ કઈ સેટિંગ નહીં થાય એવું બધું. અહીંયા લઈ લેવાનું. દોરી દઈએ આપણે રેખા, ઊભી લીટી દોરવાની. બરાબર. ચાલો તો રેખા કઈ છે? x બરાબર a/√2. આપણે એવું સમજીને ચાલવાનું આ પોઈન્ટ છે a/√2, આ પોઈન્ટ આપણું ઉગમ બિંદુ 0. તો આ જે રેખા છે ને તે આ વર્તુળના બે ભાગ કરે છે. વર્તુળાકાર પ્રદેશ, આમાં નાના પ્રદેશનું ક્ષેત્રફળ. તો આ ભાગ, આ બધો ભાગ ને એક બીજો ભાગ આ છે, એટલે આ નાનો ભાગ છે એનું ક્ષેત્રફળ. એટલે આ ભાગનું ક્ષેત્રફળમાં ઉપરનું હોડીને ડબલ કરી દેવાનું. બરાબર. હવે આ ક્ષેત્રફળ કઈ રીતના શોધશો? તો આ જે ક્ષેત્રફળ શોધવાના તમે, તેમાં આટલા ભાગમાં જે વર્તુળ છે તે x અક્ષ સાથે કવર થઈ જાય છે. y અક્ષ નહીં ચાલે. y અક્ષનું જો તમે લિમિટ લે હોય 0 થી આટલે સુધી આ જે હોય તે પછી તેમાં તમને આટલું ક્ષેત્રફળ મળશે. એટલે અહીંયા લિમિટ કઈ લેવી પડશે તમારે? x અક્ષની. x અક્ષમાં બેઠું a/√2 થી એ જેટલા ભાગમાં વર્તુળ અહીંયાથી અહીંયા સુધી જાય એટલે આટલું ક્ષેત્રફળ તમને મળી જશે. અને પછી એનો ડબલ કરી નાખવું આપણે. ચલો લિમિટ બી રેડી છે. x અક્ષની લિમિટ સૂત્ર y dx. x અક્ષની લિમિટ એટલે y dx. y ને કરતા બનાવો વર્તુળમાં. ચાલો x² + y² બરાબર a². કોને કરતા બનાવવાના તીસા? y ને. y² બરાબર a² - x². તો y બરાબર વર્ગમૂળમાં a² - x². આપણે પહેલા ચરણમાં છે એટલે બધું ધન જ છે. ચાલો તો a બરાબર ઇન્ટિગ્રેશનની લિમિટ a/√2 થી a અને સૂત્ર y dx. મૂકી દેવા y ની કિંમત. ઇન્ટિગ્રેશન a/√2 થી a વર્ગમૂળમાં a² - x² ઇન્ટુ dx. ચાલો સંકલનનું સૂત્ર મૂકી દો, પછીના પાના પર મૂકી દે. ચાલો x/2 વર્ગમૂળ બેઠું પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. લિમિટ શું છે? a/√2 થી a. ચલો લિમિટ ને છોડી નાખો તો a બરાબર મૂકી દેવા x ની કિંમત. x ની કિંમત a એટલે અહીંયા a/2 આ 0. ચાલો ભાઈ પૈતું 0. ચાલો પછી અહીંયા a²/2 a/a એટલે 1 ને sin ઇનવર્સ 1 π/2 માઇનસ a/√2 મૂકો. અહીંયા x ની જગ્યાએ a/√2 મૂકીએ તો a/2√2 a²/2 a² - a²/2 એટલે પાછું a²/2 વર્ગમૂળમાં a²/2 a/√2. ખ્યાલ આવ્યો? a/√2 અહીંયા મૂક્યું ને સાદુરૂપ આપ્યું તેમાં માઇનસ પ્લસ માઇનસ a²/2
a બાય રૂટ 2 અહીંયા મૂકશો તો a કેન્સલ થઈ જશે એટલે 1 બાય રૂટ 2 રહેશે. સાઇન ઇનવર્સ 1 બાય રૂટ 2 પાઈ બાય 4. ચાલો a બરાબર આ કેટલું થશે પાઈ a સ્ક્વેર છેદમાં 4. આપણે 2 ટાઈમ વાળું રહી ગયું ને, ચલો માઇનસ આ થશે a સ્ક્વેર ના છેદમાં 4, પછી પેલું પાઈ a સ્ક્વેર ના છેદમાં 8. આ બેનું સાદું રૂપ તો લસા આ બે માં કેટલો થશે 8. 4 દુ 8 નો 2 એટલે 2 પાઈ a સ્ક્વેર માઇનસ પાઈ a સ્ક્વેર એટલે પાઈ a સ્ક્વેર છેદમાં લસા 8. ખ્યાલ આવશે? 1 ના છેદમાં 4 માંથી 1 ના છેદમાં 8 જાય તો 1 ના છેદમાં 8 આવશે. માઇનસ a સ્ક્વેર બાય 4. ચલો હવે એક કામ કરીએ, લસા લઈ જ લઈએ, આખો લસા જ લઈ લઈએ. તો પાઈ a સ્ક્વેર માઇનસ અહીંયા 2 વડે ગુણવું પડે, આખાના છેદમાં 8, 2 ચોક 8. તો a બરાબર પાઈ a સ્ક્વેર, કામ કરો ઉપરથી a સ્ક્વેર કોમન કરી લેવો એટલે કૌંસમાં પાઈ માઇનસ 2 ને આ 2 ચોક 8 નો 4. જોઈ લેવા આવો કઈક જવાબ દેખાય છે? નહીં દેખાય તો આપણે આજ રાખવાના. મીન્સ કે કઈ કાઉન્સ છોડેલો હોય એવું બધું કયું હોય તો એનાથી કઈ ફરક નહીં પડે. જોયો કે? જોઈ લેજો, આવી જ ગયો હશે. બરાબર, ઇઝી ચેપ્ટર છે. દાખલા જોઈને કેવી ફિલિંગ આવે? આવડી જાય એવી ફિલિંગ આવે ને, કોન્ફિડન્સ આવે. કૃણાલ શું થયું તને? નહીં મેર પર હે, સારું કહી દે. સારું ચાલો આટલું રાખીએ આપણે. કાલે આપણે આ સ્વાધ્યાયમાં કેટલું બાકી ઉભા રહેજો યાર. કઈ નહીં, ચાલો અહીંયાથી જે હોય તે જોઈ લે, હું આવડે એવું લેસનમાં આપી દેવા. ચાલો મળીએ કાલે. આવજો, બાય, જય હિન્દ.